તમે રોકાજો, હું તમને એક પત્ર લખી આપું છું. અરાઉન્ડ 25 વર્ષ પહેલાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મારે ન્યૂઝીલેન્ડ જવાનું થયું ત્યારે એક મનમાં એક આમ ઉત્સાહ પણ હતો, પરંતુ સાથે સાથે ઘણા અનેક પ્રશ્નો પણ હતા કે ભાઈ નવો પ્રદેશ છે, ક્યાં જઈશું, કોણ આપણને કોઈ ઓળખતું નથી, તો શું કરીશું, આવા બધા ઘણા પ્રશ્નો હતા. મહંત મહારાજ ત્યાં સેલવાસમાં વિરાજમાન છે, ત્યાં આવવાના છે અને બાપાના આશીર્વાદ લીધા. એમને વાત કરી કે આ રીતું જવાનું થયું છે, મેં ફાઇલ મૂકી છે. તો બાપાએ ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બધું સારું થશે, ચિંતા ના કરતા. પણ એટલાથી કદાચ એમને સંતોષ ના થયો એવું લાગ્યું અને હું આમ રૂમની બહાર જતો હતો તો મને તરત પાછો એમણે બોલાયો અને કહ્યું કે તમે રોકાજો, હું તમને એક પત્ર લખી આપું છું. એમ કરીને પછી મને અંગ્રેજીમાં બાપાએ 2 પાનાનો પત્ર ત્યાંના જે સન્નિષ્ઠ હરિભક્ત જીતુભાઈ પટેલ એમના પર આ પત્ર લખી આપો. બાપા એને કહ્યું કે આ આપણા કાર્યકર આવે છે, તેમને તમે બનતી બધી મદદ કરજો. તો એક બાપ જેમ દીકરાની ખબર રાખે, જેટલી કાળજી રાખે, એ જ રીતે સ્વામી બાપાએ પણ મારી આ કાળજી રાખી.